નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। 11મી એપ્રિલથી ભાગ્યનો મોટો ખેલ થશે। મીન રાશિમાં નીચ ભાંગ રાજયોગના કારણે આ રાશિના જાતકોને સફળતાની વિશેષ તકો મળશે। હા મિત્રો, 11 એપ્રિલથી કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। આ રાશિના લોકોને એપ્રિલ મહિનામાં મોટા સારા સમાચાર મળવાના છે। મિત્રો, જેના કારણે કેટલીક રાશિના લોકોને આખા મહિનામાં સારા અને શુભ સમાચાર સાંભળવા મળી શકે છે। મિત્રો, એપ્રિલ મહિનાથી આ રાશિના લોકોનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે, જેના કારણે આ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। હવે આ રાશિના લોકોના જીવનમાં આવો જેને અપાર સુખ અને માત્ર સુખ જ મળવાનું છે। હવે આ રાશિના જાતકો પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે, જેના કારણે આ રાશિના જાતકો લોટરી જીતશે અને તેમના કરિયરમાં મોટો ઉછાળો આવશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે અને આ રાશિના જાતકોને મોટા સારા સમાચાર મળવાના છે। મિત્રો, આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળવાની છે, જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેના કારણે આ રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે। તો મિત્રો, એ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમનું જીવન ખરેખર એપ્રિલ મહિનાથી બદલાઈ જવાનું છે? બસ આ જાણવા માટે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે શક્ય છે કે તેમાંથી કોઈ એક રાશિ તમારી પણ હોય। મિત્રો, એપ્રિલ મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે। જ્યોતિષમાં નીચભંગ રાજયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બુધના સંક્રમણને કારણે આ યોગ બનવા જઈ રહ્યો છે। આવી સ્થિતિમાં આ યોગ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે, જેની સીધી અસર તમામ રાશિઓ પર પડે છે। જ્યારે બુદ્ધિ, વાણી અને જ્યારે વેપારનો કારક ગ્રહ બુધ તેની ગતિમાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર વ્યાપકપણે જોવા મળે છે। આ પરિવર્તન કોઈ એક વ્યક્તિ પૂરતું સીમિત નથી, પરંતુ દરેક રાશિના લોકોના જીવનમાં ઉતારચઢાવ આવે છે, ઉતારચઢાવ લાવે છે। તેથી બુધનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એપ્રિલમાં ગ્રહોની ચાલ ખૂબ જ ખાસ સંયોજન બનાવી રહી છે। ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે। બુધના સંક્રમણને કારણે 11 એપ્રિલથી શક્તિશાળી નીચભંગ રાજયોગ બનવા જઈ રહ્યો છે। મીન રાશિમાં બુધના સંક્રમણને કારણે નીચભંગ રાજયોગ રચાયો ધન રાશિના જાતકોના ભાગ્યને નવી દિશા આપી શકે છે। આ શુભ યોગ તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ ખાસ કરીને 3 રાશિઓ માટે આ સમય ભાગ્યશાળી સાબિત થશે। કારકિર્દી, સંપત્તિ અને સફળતાના નવા રસ્તાઓ ખુલી શકે છે। ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। નંબર 1, વૃષભ। જો તમે વૃષભ રાશિના જાતકો છો, તો છેલ્લા કેટલાક સમયથી તમને થોડો થાક લાગ્યો હશે। ઘણી વખત એવું લાગ્યું હશે કે સખત મહેનત કરવા છતાં પણ તમારી અપેક્ષા મુજબ વસ્તુઓ નથી બની રહી। પરિવારમાં નાની નાની બાબતો પણ મોટી લાગવા માંડી હશે અને મનમાં થોડી બેચેની રહી હશે। પરંતુ હવે ચિત્ર બદલાવાની છે। સૌપ્રથમ કુટુંબ વિશે વાત કરીએ। લાંબા સમયથી ચાલતા મતભેદો ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે। સંબંધોમાં જ્યાં અંતર આવી ગયું હતું ત્યાં ફરીથી સંવાદ શરૂ થઈ શકે છે। તમે જોશો કે લોકો તમને સમજવા લાગ્યા છે અને તમે બીજાના દૃષ્ટિકોણને પણ સારી રીતે સમજી શકશો। ઘરનું વાતાવરણ હળવું અને સકારાત્મક રહેશે। નાની ખુશી પણ મોટી લાગશે। જો તમે કોઈ ઇન્ટરવ્યૂ, પરીક્ષા કે સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે। તમારી મહેનત હવે ફળ મળવાની છે। તમને એવું લાગશે કે વસ્તુઓ આપોઆપ સાચી દિશામાં આગળ વધી રહી છે। આત્મવિશ્વાસ વધશે અને તમે વધુ સારું પ્રદર્શન કરી શકશો।
હવે આપણે પૈસા વિશે વાત કરીએ જે દરેક માટે મહત્વપૂર્ણ છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. બાકી રહેલા પૈસાની વસૂલાત થઈ શકે છે. રોકાણથી લાભ મળવાની સંભાવના છે. જો તમે વેપાર કરશો તો નફો વધી શકે છે. જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર મળી શકે છે. જો તમે માતાપિતા છો તો તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. અભ્યાસમાં સફળતા હોય કે કોઈ વિશેષ સિદ્ધિ અને જો તમે સંતાન ઈચ્છો છો તો આ સમય આશાનો હોઈ શકે છે. એકંદરે આ સમય વૃષભ માટે એક નવા અધ્યાયની શરૂઆત જેવો છે. જ્યાં જૂની સમસ્યાઓ પાછળ રહી જશે અને આગળ વધવાનો માર્ગ સ્પષ્ટ થશે. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમારી આવક અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વૃષભ રાશિના લોકો, આ કારણે તમારી પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે. ચાલો આ સમયે તમને તમારા આત્મવિશ્વાસ વિશે જણાવીએ. વૃદ્ધિ થશે. તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે. આ સાથે ઓછા ખર્ચને કારણે બેંક બેલેન્સ વધવા જઈ રહ્યું છે. આ સમયે તમારા બધા સંબંધોમાં મધુરતા જોવા મળશે. શક્ય છે કે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક તીર્થયાત્રા પર જા. તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂર્ણ થશે. તમારા પરિવારમાં ખુશીની સ્થિતિ રહેશે. સાથે જ તમારો બિઝનેસ પણ વધશે. સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તેમજ જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, શું તમે કંઈ પ્લાનિંગ કરો છો? એકંદરે આ સમય સખત મહેનત માટે પુરસ્કાર લઈને આવ્યો છે. હવે તમે જે વાવ્યું છે તે લણવાનો સમય છે અને પાક સારો થવાનો છે. આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડિયો મળતા રહે. નંબર 2 મિથુન. મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ રસપ્રદ અને ફળદાયી બની શકે છે. જો તમે ભૂતકાળમાં સખત મહેનત કરી હોય તો હવે તેના પરિણામો જોવાનો સમય છે. પરિવારમાં જે તણાવ ચાલી રહ્યો હતો તે ધીરે ધીરે ખતમ થઈ જશે. વાતચીતમાં સુધારો થશે અને સંબંધોમાં સમજણ વધશે. તમને લાગશે કે હવે વસ્તુઓ પહેલા કરતાં વધુ સંતુલિત છે. આ સમય તમારા કરિયર માટે ઘણો મહત્વનો હોઈ શકે છે. નવી તકો મળી શકે છે. તમારી મહેનતની પ્રશંસા થશે. પ્રમોશન કે નવી નોકરીના સંકેત છે. જો તમે કંઈક નવું શરૂ કરવા માંગો છો તો આ યોગ્ય સમય છે. જો તમે લાંબા સમયથી ઘર કે વાહન ખરીદવાનું સપનું જોતા હોવ તો તેથી હવે તે પરિપૂર્ણ કરી શકાય છે. મોટા નિર્ણયો લેવા માટે આ સમય અનુકૂળ છે. થોડું વિચારીને જ પગલાં ભરો. વેપારી લોકો માટે આ સમય ખાસ કરીને સારો છે. નવી ડીલ મળી શકે છે. ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિસ્તરણની તકો મળશે. તમારી બુદ્ધિ અને સંચાર કૌશલ્ય તમને આગળ લઈ જશે. જૂના વિવાદો સમાપ્ત થતાં મન હળવું થશે. તમે વધુ કેન્દ્રિત અને સકારાત્મક અનુભવ કરશો. હા મિત્રો, દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં નફો મળશે. તેમનો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો વધશે. આ ત્રિગ્રહી રાજયોગ મિથુન રાશિના લોકો માટે આર્થિક બળ લાવે છે. લાવી રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિ સારી રહેશે અને લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થઈ શકે છે. નવી નોકરી મળવાના પણ સારા સંકેતો છે. તમને વાહન અથવા મકાન સંબંધિત થોડી ખુશીઓ પણ મળી શકે છે.
આ સમય તમને સ્થિરતા અને સંતોષ આપશે. તકને ઓળખવી અને યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર રહેશે. ભવિષ્યમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે. વેપારમાં અચાનક નફો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તે જ સમયે તમને કોર્ટના કેસોમાં સફળતા મળવાના છે. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. આ સાથે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત વધવાના છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે. મિથુન રાશિના લોકો, તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો. મિથુન રાશિના લોકો, દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે. પૂર્ણતા તરફ સમય તમારી બાજુમાં છે. આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરકી જવા દો નહીં. આ યાદીમાં આવનારી આગામી રાશિ મીન રાશિ છે. મીન રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી. જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા, તો હવે તમને રાહત મળવાની છે. જો કોઈ તમને પરેશાન કરતું હતું અથવા તમારી વિરુદ્ધ કામ કરી રહ્યું હતું, તો હવે સંજોગો તમારી તરફેણમાં આવી શકે છે. તમે મજબૂત અનુભવ કરશો અને પરિસ્થિતિઓને વધુ સારી રીતે હેન્ડલ કરી શકશો. કૌટુંબિક વિખવાદોનો ઉકેલ આવી શકે છે. ઘરનું વાતાવરણ ખાસ કરીને પ્રોપર્ટી અથવા જૂના મુદ્દાઓને લઈને ખુશનુમા રહેશે. લગ્ન, પૂજા અથવા તહેવાર જેવા કોઈપણ શુભ પ્રસંગનું પણ આયોજન કરી શકાય છે. જો તમે સંતાન મેળવવા ઈચ્છો છો તો આ સમય શુભ છે. સંકેત આપી રહી છે. અને જેમને બાળકો છે તેમના માટે પણ સારા સમાચાર હોઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો સારો છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો તમે સારા પરિણામની અપેક્ષા રાખી શકો છો. ભાગીદારીના કામમાં સફળતા, જૂના રોકાણોથી લાભ, વેપારમાં વૃદ્ધિ, તમારી નિર્ણય લેવાની ક્ષમતા આ સમયે મજબૂત રહેશે. જો તમે વિદેશમાં ભણવાનું કે નોકરી મેળવવાનું સપનું જોતા હોવ તો હવે દરવાજા ખુલી શકે છે. સારી તક મળી શકે છે. સંબંધોમાં સમજણ અને પ્રેમ વધશે. જો કોઈ ગેરસમજ હતી તો તેને દૂર કરી શકાય છે. જો તમે કોઈ જૂની બીમારીથી પરેશાન હતા તો હવે રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. તમે ઊર્જા અને સકારાત્મકતાનો અનુભવ કરશો. એકંદરે આ મીન રાશિ માટે સુખ, સફળતા અને સંતુલનનો સમય છે. ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં સુધારો જોવા મળશે. છેલ્લે એક મહત્વની વાત એ છે કે જ્યોતિષશાસ્ત્ર આપણને દિશા બતાવે છે. પરંતુ મંઝિલ સુધી પહોંચવા માટે આપણે જાતે જ પગલાં ભરવા પડે છે. આ સમય શુભ સંકેતો આપતો હોઈ શકે છે, પરંતુ તમે સખત મહેનત ચાલુ રાખશો તો જ સફળતા મળશે. યોગ્ય નિર્ણયો લો. સકારાત્મક વિચાર જાળવી રાખો. ગ્રહો તમને સાથ આપી શકે છે. પરંતુ તમારે આ રમત જાતે જ રમવાની છે. નંબર 3. મીન રાશિના લોકોને દેવી લક્ષ્મી કહેવી જોઈએ. તમારા પર વિશેષ આશીર્વાદ છે. મીન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમને નફો તો મળશે જ પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે. મીન, તમે કાયદાકીય બાબતોમાં જીત મેળવી શકો છો. આ સાથે વેપાર કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. શક્ય છે કે ભૂતકાળમાં પ્રોપર્ટીમાં કરેલું જૂનું રોકાણ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ સમયે તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. તે જ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સિવાય જેઓ કામ કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થાય છે. સંપૂર્ણ યોગ રચાઈ રહ્યો છે. તે જ સમયે
જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પૂર્ણ થવાની સંભાવના છે. મીન રાશિ, માતા લક્ષ્મી તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહી છે. તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે. મીન, તમને હવે આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે. હા મિત્રો, દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. એકંદરે આ તમારા માટે વૃદ્ધિ, સફળતા અને માન્યતાનો સમય છે. બસ એક વાત ધ્યાનમાં રાખો. તમે જેટલી ઝડપથી ખસેડો છો તેટલી સ્માર્ટ તમે ખસેડો છો. મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારા પોતાના નિર્ણયો લો. તો મિત્રો, આજ માટે આટલું જ. જય માતા લક્ષ્મી.